પહેલા ભક્તો, પરમહંસ ગાથા અંતર્ગત આજે આપણે અનુભવાનંદ સ્વામીનું અલૌકિક આખ્યાન માણવું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે અનુભવાનંદ સ્વામી થયા. મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં લખે છે કે અનુભવાનંદ એક વિજ્ઞાની, અનુભવાનંદ બીજા નિરમાની. એક વિજ્ઞાની હતા. વિજ્ઞાની કોને કહેવાય? તો જેને સત્યનો અનુભવ છે એ વિજ્ઞાની છે. ગોપાળાનંદ સ્વામીએ જ્ઞાન અને વિજ્ઞાનની વ્યાખ્યા એ કરી. સ્વામી કે ભગવાન અને મુક્તો ધામમાં છે. ભગવાનનું ધામ અવિનાશી છે, અલૌકિક છે, ત્યાં અનંત મુક્તો સાથે પરમાત્મા રહે છે એમ માનવું એ જ્ઞાન. અને એ ભગવાન આ છે, આ ધરા ઉપર રહેલા ભગવાન ને ભગવાનના ભક્ત એ પણ મુક્ત છે એમ સમજવું એને કહેવાય વિજ્ઞાન. કેમ જે પ્રગટની ઓળખાણ વિના ક્યારે વ્યક્તિમાં અલૌકિકતા પ્રગટતી નથી. આ અનુભવાનંદ સ્વામીને મંજુકેશાનંદ સ્વામી એટલે વિજ્ઞાની કહ્યા કે એને પ્રગટ મહારાજ અને પ્રગટ મુક્તોને ઓળખ્યા હતા. અને બીજા નિર્માની હતા. આપણે પહેલા જે વિજ્ઞાની અનુભવાનંદ સ્વામી હતા એનું આખ્યાન માણીએ. કેવા હતા એ વિજ્ઞાની અનુભવાનંદ સ્વામી? ક્યાં એમનો જન્મ થયો, કેવી રીતે પરમહંસ થયા અને પરમહંસ બનીને એને શું શું સેવાઓ કરી એ જાણીએ. કૃષ્ણાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્ર નામનો ગ્રંથ લખ્યો છે. એમાં લખ્યું છે, સ્વામી કહે છે કે દેશ બંગાલે કલકત્તા શહેર, ત્યાં જન્મ ધર્યો વિપ્ર ઘેર. કલકત્તામાં બંગાળ રાજ્યમાં કલકત્તા સિટીમાં બ્રાહ્મણને ત્યાંનો જન્મ થયો હતો. આમનો પૂર્વાશ્રમનું નામ, માતા પિતાનું તો ખબર નહીં, સંશોધનનો વિષય છે, પણ એમનું નામ અનુપરામ હતું. અને એમના એક જીગરજાન દોસ્ત હતા અને એ હતા સુખરામ. અનુપરામ અને સુખરામ અને ત્રીજા વેણીરામ, આ ત્રણેય મિત્રો હતા. નાનપણથી બ્રાહ્મણ કુળમાં હોવાથી વિદ્યા વાસંગી હતા. અમથું તે બિહાર બંગાળમાં ચાણક્ય થયા, નાલંદા વિદ્યાપીઠ થઈ, ત્યારથી એ વિસ્તારમાં શિક્ષણનું મહત્વ ઘણું હતું. નાનપણથી ભણ્યા ગણ્યા હોશિયાર થયા. એક એમની પરંપરા એવી છે કે તેઓ ઝરણાપરણા ગામના હતા. અને અયોધ્યા તો કોમન, બધા જ અયોધ્યામાં વિશેષ અભ્યાસ કર્યો અને પછી ત્યાં તે એવો સંન્યાસી થયા હતા. એ વસ્તુ કોમન છે. પરંતુ જો ઝરણાપરણા હોય તો આપણને એમ થાય કે ઝરણાપરણા ક્યાં? તો આજનું મધ્યપ્રદેશમાં વિંધ્યાચલ પર્વતની જે પર્વતમાળા છે એનીમાં મધ્યપ્રદેશનો એક મોટો જિલ્લો છે, એને પન્ના સિટી કહે છે. એવું કહેવાય છે કે પહેલાં ત્યાં ગોળવંશી રાજાઓનું રાજ્ય હતું. 16મી શતાબ્દીમાં મહારાજા છત્રસાલે એ ત્યાં વિશેષ સ્થાપના કરી અને એ યમુનાના કિનારે આવેલા ગામને ઝરણાપરણા પ્રદેશ તરીકે ઓળખાતો હતો. સ્વામિનારાયણ ભગવાનને પ્રથમ દીક્ષા આપી એ પણ આ ઝરણાપરણા ગામના વ્યાપકાનંદ સ્વામીને આપી હતી. પરંતુ આજ આપણને પ્રશ્ન થાય કે આ ગામ ક્યાં? તો ટૂંકો ઇતિહાસ સમજીએ કે એ છત્રસાલ રાજા જ્યારે રાજ્ય કરતા હતા એ સમયે ત્યાં મુસ્લિમ આક્રાંતાઓએ ખૂબ જ આક્રમણો કર્યા. અને આક્રમણો કારણે યુદ્ધ થાય એટલે યુદ્ધમાં તો પાયમાલી જ હોય. યુદ્ધમાં લાભ થોડો, નુકસાન જાજુ, પણ યુદ્ધ અહંકારની અથડામણના હોય છે. લોભ અને લાલચ બુરી બલા છે. એને કારણે ઘરના યુદ્ધ હોય કે મોટા યુદ્ધ હોય, મુસ્લિમ આક્રાંતાઓ લોભ લાલચને આધીન થઈ અને જ્યારે ભારતીય પરંપરાને, ભારતીય વિજ્ઞાનને, ભારતીય જ્ઞાનને માત્ર એ કેમ લૂંટિયા નહોતા લૂંટી ગયા, એના પેટમાં તો ઘણું બધું પાપ હતું. અને એટલે તો એને મોટી મોટી ભારતીયોની વિદ્યાલયો, ગ્રંથાલયોને પણ હળગાવ્યા હતા. ભારતીય મંદિરો, શિલ્પ સ્થાપત્યને પણ તોડ્યા હતા. એના દિલમાં જેવું હતું
કે ભારતની ભવ્યતા ભૂહાઈ જવી પડે, પણ યાદ રાખજો, ગમે એટલા લાખ વાદળ ભેગા થાય ને, સૂર્યને કદાચ થોડી વાર ઢાંકી શકે, સૂર્યને મિટાવી ન શકે. એ જ રીતે જે ભારતીય ઋષિ પરંપરાઓએ સ્થાપેલું જે વૈદિક સનાતન જ્ઞાન છે, જે આપણી પૂર્ણ ભારતીય અવતારોની પરંપરા છે, એને બ્રહ્માંડમાં કોઈ એવું તત્વ નથી જેનું મિટાવી શકશે. બાકી બધી અનેક આ દુનિયામાં એક ગણના મુજબ 446 સંસ્કૃતિઓ આવી વિનાશ થઈ ગઈ. આજે 446માં ખાલી 14 જેટલી જ છે. ભારતીય સંસ્કૃતિને ગૃણોએ લૂંટી, ડચ લોકોએ લૂંટી, પોર્ટુગલોએ લૂંટી, અંગ્રેજોએ લૂંટી, મુસલમાનોએ લૂંટી, તોય ભારતીય જેમ કદાચ ઉનાળામાં ઝાડવું થોડું શિમળાઈ જાય પણ પાછો વરસાદ આવે નવપલ્લવિત થાય, એમ વર્તમાન કાળ એ આપણી ભારતીય સંસ્કૃતિનો કાળ છે. એ વખતે મુસ્લિમ આક્રાંતાઓ એની ઉપર રાજ્ય ઉપર લડાઈ કરી અને લૂંટતા હતા અને એની સામે યુદ્ધમાં ફાઇટ આપતા, એમના ખજાના ખાલી થયા. એ વખતે એમના ગુરુ હતા, સમર્થ ગુરુ હતા સિદ્ધયોગી પ્રાણનાથજી. પ્રાણનાથજીના શરણે ગયા અને મહારાજા છત્રસાલ કહે છે શું કરીએ? અને જ્યારે ખરી લડાઈ હોય ને, જે કાયમ આવે ને, એ સાચો મરદ ગણાય. એ જ્યારે મહારાણા પ્રતાપ ભારતીય સંસ્કૃતિ માટે, હિન્દુ સનાતન ધર્મ માટે લડતા હતા અને એ વખતે ખજાના ખાલી કરી દીધા, એ ઝઘડુશા રાણા પ્રતાપની જેમ ઇતિહાસમાં અમર થયા. જ્યારે વલ્લભભાઈ પટેલ, ગાંધીજી વગેરે નેતાઓ દેશ માટે લડતા હતા, ત્યારે ટાટા બિરલા વાળાએ ખજાના ખાલી કરી દીધા, એ ઇતિહાસમાં અમર રહેશે. દેશને જરૂર હોય, રાષ્ટ્રને જરૂર હોય, કોઈ ગરીબને જરૂર હોય અને આપણા ખીચામાં રહેલા પૈસા કામમાં ન આવ્યા તો એ પૈસા ને એ પૈસાવાળા બધા હરામના છે, કામના કોઈના નથી. આ એ હતા કે સિદ્ધયોગી પ્રાણનાથે કહ્યું કે ભલે તમારી લડાઈ થતા ખજાનો ખાલી, હાલો હું દેખાડું છું. અને એ વખતે એને કહ્યું કે અહીં ખોદો, અહીં તમે 10-10 ફૂટ ખોદશો તો હીરાની ખાણો નીકળશે. અને એ પન્ના નામના હીરા નીકળ્યા અને એટલા હીરા નીકળ્યા કે એનો ખજાનો છલકાઈ ગયો અને એને લાઈફ ટાઈમ સુધી મુસલમાનને અંગ્રેજોને તાબે છેલ્લે સુધી ઘણા સુધી ન થયા. પછી તો આખું જ્યારે રાજ્ય થઈ ગયું ત્યાં થવું પડે, પણ એ પન્ના ત્યાંથી નીકળ્યા એટલે એ ઝરણા પરણાનું બીજું નામ પડી ગયું પન્ના શહેર. અને આ પન્ના શહેર એ મધ્યપ્રદેશમાં વિંધ્યાચલ પર્વતમાળામાં આખો તાલુકો પ્રદેશ હતો. આપણે જેમ ગુજરાત જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણું સૌરાષ્ટ્ર રાજ્ય અલગ હતું, પણ પછી એનું વિલીનીકરણ કર્યું અને ગુજરાતી ભાષાના આધારે આખો આપણો વલસાડ વાપી સુધીનો આખો ગુજરાત રાજ્ય બન્યું. એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ આ પન્ના એક અલગ રાજ્ય જ હતું, એ અલગ રહ્યું હતું, પરંતુ કાળે કરીને આખા રાજ્યની એક સુવિધા સચવાય એટલે જેમ ગુજરાતને પહેલા મહારાષ્ટ્રમાં વિલીનીકરણ કર્યું, એ જ રીતે પન્ના રાજ્યને મધ્યપ્રદેશમાં વિલીનીકરણ એ તે વખતે કરેલું અને મોટો દરજ્જો પણ આપેલો. પણ આ પન્નાના મહાન એ આપણે પૂજ્ય ધર્મવિહારી સ્વામી, આજે ગઢપુરના ચેરમેન સ્વામી છે વગેરે, નાહિયરવાળા સંતો, આ બધા જે શામળિયા ચૈતન્યાનંદ સ્વામીની પરંપરામાં આવે, એ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી એના ગણના મુજબ આ પન્નાના હતા. કૃષ્ણાનંદ સ્વામીએ કીધું બંગાળમાં, પણ બંનેનો એક મત તો એ છે કે ત્યાંથી એવો અયોધ્યા વિશેષ ભણવા ગયા. એ સુખરામ એ પરંપરામાં આવેલી આ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી અને અનુપરામ એ અનુભવાનંદ સ્વામી થયા. કેવી રીતે થયા? તો એ અયોધ્યામાં ગયા, ખૂબ ત્યાં વિદ્યા અધ્યયન વિશેષ કર્યું, મહાવિદ્વાન થયા. જો ભણે તો બધા જ છે અને આજે તો ભણવાનો ક્રેઝ છે અને ભણવું જ જોઈએ, પરંતુ ભારતીય જે વૈદિક પરંપરા હતી એ ભણતર સાથે ગણતર હતું, સંસ્કાર સાથે શિક્ષણ હતું અને લક્ષણ સાથેનું શિક્ષણ વ્યક્તિનું રક્ષણ કરે. અને લક્ષણ કહેતા જે જીવન મૂલ્યો છે, નૈતિકતા, પ્રામાણિકતા, એ વિનાનું શિક્ષણ એ જ મોટું ભક્ષણ કરે. આજે દેશ અને દુનિયાને ભક્ષણ કોણ કરી રહ્યા છે? લક્ષણ વગરના શિક્ષકો. મોટા મોટા એવા આજે હજારોની સંખ્યામાં મોટા મોટા ભણેલા ટેકનોલોજી છે ને, એ માણસ કેમ મારવા એની શોધ કરી રહ્યા છે. કોણ આ મોટા મોટા બોમ્બ ને બધા માણસ મારવાના કારતૂત કોણ રચે છે? એ હિટલરે 60 લાખ જેટલા આવી ગયો ને ઝેરી ગેસ ચેમ્બરમાં મારી, એમ લખનાર મોટો ટેકનિકલ હતો.
એટલે લક્ષણ સાથેનું શિક્ષણ એ ભારતીય સનાતન પરંપરા છે. અને આ લક્ષણ સાથેનું શિક્ષણ ભણ્યા એટલે એને વિચાર આવ્યો કે બરાબર છે આપણે ભણ્યા, પરંતુ સાચું ભણતરનું ફળ હું? તો કોઈ એવા મહાન સંતને ભેટી અને પુરુષોત્તમ નારાયણનો અનુભવ કરવો એ ભણતરનું ફળ છે. ત્યારે આપણે અત્યારે શું કે ભણતરનું ફળ શું મળે? સારી નોકરી મળે, સારી છોકરી મળે અને વિદેશમાં ફરવા મળે, ગાડી લાડી મળે એટલે ભણતરનું ફળ પૂરું. એટલે આ ગધાડા કૂતરાય તે એના પેટના ખાડા પૂરે. તમે આની માટે ભણવા માંડો છો? આજે ભણતર એ બિઝનેસ લક્ષી થઈ ગયું, ત્યારે આપણું પરંપરાનું ભણતર એ જીવનલક્ષી હતું. અને એ જીવનલક્ષી ભણતર જેથી ભારતમાં આવશે એથી ભારતનો સુવર્ણ યુગ થશે. આ ભણેલા બંને મહાવિદ્વાન હતા, પ્રથમ કક્ષાએ પાસ થતા, આવા ટેલેન્ટેડ હતા, તો પણ વિચાર્યું કે ભણતરનું ફળ શું? તો કે કોઈ સત્સંગ કરી અને ભવસાગર તરી જઈએ. એ મળે ક્યાં? તો કે એવા સંતો જ્યાં તીર્થ હોય, મોટા મંદિરો હોય, એમાં કોક ને કોક મળી જાય. એટલે હરિલામૃતમાં લખ્યું કે તીર્થે જવું તે ગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને, ફરવાને નહીં. હા, અને આજના તો આપણા નેચર કેવા થઈ ગયા બટુક દાદા કે ફરવા જાય ને અહીંયા 5,000 કે 10,000 હોટલ ભાડે લે એક રાતના દે, એને કંઈ ખર્ચો ન લાગે. પણ જો મંદિરમાં આવ્યા હોય તો મંદિરમાં વ્યવસ્થાના ભાગરૂપે સારા એસી વાળા રૂમ જોતા જ, પણ એસી વાળા રૂમ એમ કે મંદિર વાળા ઉતારાના પૈસા લે છે. એટલે તું પણ 10,000 દઈને આવે ત્યાં ગણતરી નથી થતી. એટલે ધાર્મિક રીતે આપણે એટલા બધા ભ્રષ્ટ થઈ ગયા છીએ. હકીકત તો ધર્મ સ્થાનોમાં મદદ કરવાની હોય. આપણી ભારતીય સંસ્કૃતિ, કાલે હું આપણે હરેશભાઈ સાથે વાત કરતો કે હજારો વર્ષ પહેલા મોટા મોટા મંદિરો એ રાજાઓ બાંધતા હતા અને પ્રજાઓ એને મદદ કરતી હતી. ગુરુકુળો ચાલતા ત્યારે રાજા અને પ્રજા બધા જ પોતાના ઘર કરતા પણ એને સવાયા સ્થાન માનતા હતા, એનું પોષણ કરતા હતા. એની જગ્યાએ હોટલમાં ખાવા જાય તો 200, 300, 400 રૂપિયાની ડીશ કરીને આવે. અને મંદિરમાં હોય ખાવા સારું જોવે અને 10 જણાએ જમ્યું હોય 100 રૂપિયા પાવતી ફડાવે. આ માણાનું એક દિવસ પતન નિશ્ચિત છે. આવી જે ધર્મ સાથે ખિલવાડ કરે છે, નીતિ એ નારાયણ વચ્ચે. આપણા તમામ સદગ્રંથો, મહાભારતમાં તો વારંવાર આ પ્રસંગ આવશે કે નીતિ ભ્રષ્ટ નરકનો અધિકારી થાય છે. પૈસાનો લાલચો, ધર્મ સ્થાનમાંથી ખોટો અનીતિનો ખાનારો આ લોકમાં પણ દુઃખી થાય અને અંતે પણ મહાદુઃખીઓ થાય છે. માટે આનેથી પણ આપણે સાવધાન રહેવાની જરૂર છે, સમજવાની જરૂર છે કે ભાઈ મંદિરમાં ઉતરો, જમો, એની ના નથી, પણ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ લખ્યું છે કે તમે મંદિર કે દેવસ્થાને દર્શને જાઓ તો પર અન્ન નિજ પુણ્યહૂત, પારક્યું અનાજ, પારકી સગવડતા આપણા પુણ્યને હરી લે. અને પુણ્યને હરી લે પછી પ્રશ્ન શું ઉભો થાય? આપણને શું પુણ્ય હરાઈ ગયું? બાપા ખરાબ વિચારો આવડે, અવળે ધંધે ચડી જાવ ને એ જ પાપનું પ્રગટ થયું છે. અને પુણ્યશાળી હોય એને સુવિચાર આવે, ઓલાને કુવિચાર આવે. ઓલાને કોકનું ચોરી લેવાનું મન થાય, ઓલાને કોકને મદદ કરવાનું મન થાય, બીજું હોય ત્યારે. એટલે અનુભવાનંદ સ્વામી એવા સંત હતા કે એ ફરતા ફરતા પછી તીર્થયાત્રા કરવા નીકળ્યા. પણ શા માટે તીર્થ કરતા હતા? તીર્થનું ખાવા નહીં, તીર્થમાં સગવડતા ગોતવા નહીં. વ્યવસ્થિત ભગવાનના દર્શન થતા હોય અને ઘણાને ચા ન મળે તો કે આજે તો મજા જ ન આવી, એટલે તું ચા પીવા આવ્યો તો દર્શન કરવા આવ્યો હતો. અને પાછા મારા બેટા અમુક તો અમારી પાસે આવે, મને ખ્યાલ છે વાદ કોનો લે ખબર છે? એ કે મસ્જિદોમાં મુસલમાનો કઈ પૈસા નથી લેતા, ચર્ચમાં ખીચનો કઈ પૈસા નથી લેતા. ત્યાં કોણ મંદિરમાં પૈસા લે દર્શનના? એ લોકોને માત્ર ત્યાં નમાઝ પઢવા કે દર્શનની પ્રાર્થનાનું જ બોલવું હોય છે. બાકી ક્યાંય ત્યાં જમણવાર ભોજનાલય નથી હોતા. એ તો બીજાને જમાડવું એ તો ભારતીય સનાતન પરંપરા છે. એટલે તીર્થ સ્થાનોમાં બીજા ભૂખ્યાને ભોજન આપવો, આવેલાને આદર આપવો એ તો આપણી સનાતન પરંપરા છે. માટે આપણે આપણી પરંપરાને સંભાળવી પડે. ત્યાં તરત કે ખાવું છે તો આમે હોટલ છે, આ મંદિરમાં તમને એ ખાવાનું 50 રૂપિયા મળતું હોય, ત્યાં 500 દેવા પડે. એ બધાની વ્યવસ્થા છે. આ ત્યાં નથી લેતા, અહીંયા કોણ દર્શનના પૈસા લે છે?
આ કોણ મંદિર, કોઈ મંદિરમાં આપણે ગઢપુરમાં કે વડતાલમાં કે જુનાગઢમાં કે દ્વારકામાં દર્શને જઈએ, કોઈ દર્શનના પૈસા લે છે? પૈસા શેના છે? એ જે આપણે સગવડતા છે એના તો એ લોકો 10 ગણા લે છે, પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય ને એને કોઈથી હોળો વિચાર આવે નહીં, એ તટસ્થ રીતે મૂલ્યાંકન ન કરી શકે. આ ભગવાનને સતને ગોતવા માટે મોટા મોટા વૃંદાવન આદિ અનેક તીર્થોમાં ફર્યા, ઉજ્જૈન વગેરે, કાશી વગેરે, અને ફરતા ફરતા એક જ હૃદયમાં છે ઋષિકેશ, અયોધ્યા, કાશી, વૃંદાવન વગેરે યાત્રા કરતા કરતા દ્વારિકા જતા જેતપુરમાં આવ્યા. જેતપુરના કિનારે ખળખળ વહેતી ભાદર ગંગા વહે છે, અને સવારમાં ઉઠી આ લોકોને જાવું જ હતું દ્વારિકામાં, પહેલા ઉઠી સ્નાન કરી પૂજન કરી. તમે જો, જેને સાચો ખપ હોય ઉત્સવ એને પરમાત્મા બીજી લપ જ ન ગમે. ભૂખ્યાને ભોજન મળે એટલે એ પછી આ ટાઢું છે કોનું છે એ ચર્ચા કરવાનો રોકાય. આખો દિવસનું પાણી ન મળ્યું હોય અને એને પાણી મળે તો એ પછી આ ગરમ છે કે આ બિસ્લેરીનું છે કે આ બિસ્લેરીનું, એવું કરવા રોકાય નહીં. શું કામ? એને જરૂર છે. એમ જેને ભગવાનની કે સંતની જરૂર હોય એ ચર્ચા કરવાનો રોકાય, રોકાય છે તેને જરૂર નથી. આ બહુ સમજવા જેવું છે. બહુ પ્રસિદ્ધ છે કે એક નાનો દીકરો ટ્રેનમાં પાણી લેવા નીકળ્યો, પાણી વેચવા નીકળ્યો, ત્યારે એક મોટા કરોડપતિએ જેમ પાણી બોલે માગ્યો, છોકરાએ કીધું કે આ પાણી, કે આ પાણીનું કેટલું? કે ઓલો છોકરો કે ગ્લાસના 10 રૂપિયા, કે 5 રૂપિયાનો આપ, 2 રૂપિયાનો આપ. છોકરો કે શેઠ આ મારો આની ઉપર તમારી આજીવિકા છે, 10 રૂપિયાનો ગ્લાસ છે. કે 5 રૂપિયામાં ગ્લાસ આપને તો લઉં. છોકરો કશું જ બોલ્યા વગર વિયો ગયો. બોલાય પછી પૂછ્યું શું કામ? કે તરસ નથી લાગી. તરસ લાગી હોત ને તો 20 રૂપિયાનું તો એટલું પાણી લઈ લે. આ અડધી ભાવ છે. અને માનવીનો નેચર કેવો ખબર છે? જ્યાં બ્રાન્ડેડ થઈ ગયું હોય ને ત્યાં 4 ગણો ભાવ દે. અને બિચારા પેટના ખાડા માટે ગરીબો રેકડી ચલાવીને કે આવી રીતે પાણી વેચતા હોય, અહીંયા કસ જ માર કરે. આ મારી વિનંતી છે કે આપણા જીવનમાં આવું થતું હોય તો આવું ન કરવું. તમે ઓલી મોટી બ્રાન્ડેડ થઈ ગઈ ત્યાં કસ મારો. ઓલા બિચારા એની આજીવિકા છે, ગરીબ છે, એને તમે કદાચ 2 રૂપિયા વધારે ગયા ને તો લેખે છે. કેમ? જે જરૂરિયાત વાળો છે. અને પરમાત્મા જરૂરિયાત વાળાની સાથે રહે છે. અને ભગવાનની જરૂરિયાત હતી. આમ જ્યાં સ્નાન પૂજા પાઠ કરીને જોયું ત્યાં ભગવાન સ્વામિનારાયણ નજીકમાં જ સભા કરીને બેઠા હતા, અને ભગવાનની મૂર્તિમાંથી દિવ્ય અલૌકિક પ્રભા જરી રહી હતી. એટલે સુખરામ અનુપરામને કહે છે કે આ સામે છે એ કોણ છે? ત્યાં કોક નીકળ્યું, ત્યાં તો નદીથી નાવા. એ કે આ ઘોર કળયુગમાં કરોડો આત્માના કલ્યાણ માટે પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણનું નામ સાંભળતા દડ દોટ મૂકી અને સીધા ભગવાન પાસે ગયા. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ એને ભાવ સાથે ગયા ને. જો અભાવ સાથે ગયા હોત તો, અને કોઈ વ્યક્તિને હોવાથી ફાયદો નથી થતો. હું ઘણી વાર કહું છું, ઓળખાણ હોવાથી ફાયદો થાય છે. અને ઓળખાણ કરવા માટે પહેલા આપણે પૂર્વગ્રહથી પર થવું પડે. આપણે માંદા હોવી દવાખાને જાવી તો ડોક્ટર ઓળખીતો છે ના, પણ આપણે દવાની જરૂર છે ને એટલે ત્યાં વિશ્વાસ મૂકીએ છીએ. આને જરૂર હતી એટલે ભગવાન છે તરત મનાઈ ગયું. અને આજે વર્ષો ગયા તો હજી ઘણા રામને કે કૃષ્ણ ઉપર પણ શંકાઓ. આ તો સારું કર્યું અત્યારે સત્તા પલટો થયો અને હવે શંકાઓ બંધ થઈ. નકર એક દિવસ આ ભારતની સરકારના લોકો જેમ કહેતા કે રામ એક કાલ્પનિક પાત્ર છે. તો જો અયોધ્યા મંદિરનો 500 વર્ષ કેસ શા માટે ચાલ્યો? કહેવાનું કે એને જરૂર જ નથી એની. એને એમ છે કે જો ભગવાન રામ કે ભગવાન કૃષ્ણના આદર્શ જીવનો રહ્યા તો ભારત સુવર્ણ યુગ બની જશે. અને આ લોકોને સત્તાધીશોને એ ભારતને મહાન બનવા જ નથી દેવો કીધી. અને એટલે તો એના ઉપર બધી બહુ શંકાઓ કરી છે. આપણે ક્યારેક એની ચર્ચાઓ કરશું. મારે તો આ કેવું છે, અને જરૂર હતી. સીધા જ પરમાત્મા પૃથ્વી ઉપર પ્રગટ થયા. સીધા જ ભગવાન પાસે ગયા અને અહોભાવથી દર્શન થતા ભગવાન સ્વામિનારાયણને સમાધિ કરાવી, અલૌકિક અનુભવ આપ્યો. ત્યારે ભગવાનનું મુખારવિંદ જોઈને સુખાનંદ સ્વામી કહે છે કે અનોપ, તારે માનવું હોય તો માન, ન માનવું તો કાંઈ નહીં. આ ખરેખર પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. અને પછી તો
દિલથી પ્રાર્થના કરી કે મહારાજ અમારો ઠેરાવ હતો કે પ્રગટ પ્રભુ મળે તો આ બોડીને રાખવી અને ન મળે તો પાડી દેવી, પણ ભગવાનને પામીને જંપવું. અને યાદ રાખો, આ દેહનો ફ્યુઝ ઉડે ને એ પહેલા ભગવાનની સેવામાં એને યુઝ કરી લેજો, સત્કાર્યમાં સત્સંગ માટે યુઝ કરી લેજો, બીજાને મદદરૂપ થવામાં યુઝ કરી લેજો, બેડો પાર થઈ જશે. વિક્રમ સંવત 1864 શ્રાવણ સુદ 6 હરિ ઈચ્છાથી એને પુરુષોત્તમ નારાયણનો અનુભવ થયો અને હૈયામાં શાંતિ પધરાણી અને સમાધિમાં અલૌકિક અનુભવ થયા. પછી મહારાજે જ એને પ્રેમથી પોતાના નામ લઈને બોલાવે કે આવો અનુપરામ, આવો સુખરામ. અને આવી પરમાત્માની કરુણા જોઈ અને એ રામ ભગવાનના ઉપાસક હતા, એટલે પછી પુરુષોત્તમ નારાયણ રામચંદ્ર રૂપે દર્શન આપ્યા. ત્યારે સ્વયં ભગવાન રામ, આ તો જે ભગવાન હોય ને ભગવાનને ઓળખે, આલી મવાલી ભગવાનને ન ઓળખી શકે. ભગવાન વેદવ્યાસજી એ ભગવત કક્ષાના એ ભગવાનનું સ્વરૂપ હતા. ભગવાનને જ જ્ઞાન વિસ્તારવા એનો જન્મ લીધો. એટલે પૂર્વે જે મત્સ્ય, કચ્છ, વરણ, વામન ને હંસ ને હયગ્રીવ આ બધા અવતારો એને પુરાણમાં લખ્યા. કારણ કે એ કક્ષાના આવ્યા ત્યારે વર્ષો ગયા તો એની ઓળખાણ આપી શક્યા. એટલે હોવા વસ્તુ અલગ છે ને એની ઓળખાણ હોવી વસ્તુ અલગ છે. ભગવાન રામ કે છે કે સાંભળો સુખરામ, સાંભળો અનુપરામ, તમે જેના માટે ઘર બહાર છોડીને હાલી નીકળ્યા છો, તમે ભણીને જેના માટે ઠેરાવ કર્યો તો પ્રભુને પામી જવું, એ જ આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. અને જ્યાં આવું એને અલૌકિક અનુભવ થયો, પુરુષોત્તમ નારાયણે કરુણા કરીને જાગૃત કર્યા અને તરત જ, કારણ કે હવે તો બધું તાળો મળી ગયો ને, પુરુષોત્તમ નારાયણને જીવન અર્પણ કર્યું. પુરુષોત્તમ નારાયણનો અનુભવ થવાથી અલૌકિક આનંદનો સાગર રેલાણો હતો. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે આને જ્યારે વિક્રમ સંવત 1864 કારતક સુદ પૂનમ તારીખ 15/11/1807 રવિવારે ગઢપુરમાં પવિત્ર પૂર્ણિમા, જેને આપણે દેવ દિવાળી કહીએ, તે દિવસે પરમહંસની દીક્ષા આપી. અને આનો અતિશય મુમુક્ષુતા જ હોય અને પછી તો અનેક અનુભવો થયા હોવાથી આ અનુપરામનું નામ રાખ્યું અનુભવાનંદ સ્વામી. અને સુખરામે પણ એ વખતે આરોહ દીક્ષા લીધી અને એનું નામ રાખ્યું હતું ચૈતન્યાનંદ સ્વામી. એ શરીરે થોડા ભીનેવાને હતા. ભીનેવાને હોવાથી ભગવાન સ્વામિનારાયણ એને સામળિયા ચૈતન્યાનંદ સ્વામી કહેતા હતા. આ સામળિયા ચૈતન્યાનંદ સ્વામીને જ ભગવાન સ્વામિનારાયણે સદગુરુની પદવી આપી હતી. અને એની પરંપરાના આજે ગઢપુરમાં આપણા પૂજ્ય ધર્મવિહારી સ્વામી, ગઢપુરમાં પૂજ્ય ચેરમેન સ્વામી ભાનુ સ્વામી વગેરે ઘણા સંતો છે. પરંતુ આ એ પરંપરા આજે જીવંત છે આ બંને સંતોની. અને એટલે મંજુકેશાનંદ સ્વામી કીધું પ્રગટને ઓળખ્યા ને, એટલે મેં પહેલા પંક્તિ બોલ્યો તે ફરીને બોલું છું કે અનુભવાનંદ એક વિજ્ઞાની, અનુભવાનંદ બીજા નિર્માની. એક વિજ્ઞાની ને બીજા નિર્માની. આ વિજ્ઞાની અનુભવાનંદ સ્વામી એટલે આ. અને પછી આ બંને મિત્રો શામળિયા ચૈતન્યાનંદ સ્વામી અને અનુભવાનંદ સ્વામી જીગરજાન દોસ્ત હતા. લાઈફ ટાઈમ સુધી એને જોડિયા સાધુ સંપ્રદાયમાં કહેવાતા હતા. અને આ જોડિયા સાધુઓએ બહુ સત્સંગની સેવા કરી. આ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી ને અનુભવાનંદ સ્વામી દ્વારા અનેકને પુરુષોત્તમ નારાયણનો અનુભવ થયેલો. અનેક લોકો આ સત્સંગમાં જોડાયેલા. ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં મંદિર બનાવ્યું. પછી તો આ સંતો ગઢપુરમાં જ વિશેષ રહ્યા હતા. અને એ શામળિયા ચૈતન્યાનંદ સ્વામીના સેવક આ બાજુના ઠવી ગામમાં વણિક કુળમાં જન્મેલા ભક્તિ વલ્લભદાસજી સ્વામી, એને તો ગઢપુરની 40 વર્ષ સુધી મહંતાઈ કરી. અને એ વખતે ગઢપુરનો સુવર્ણ યુગ લાવી દીધો હતો. ત્યારે ગઢપુર ધામમાં એના બધા જ જે હિસાબ કિતાબાઈના ચોપડા હોય ફેરેસ્ટના, એમાં બધા મેં તો એની સ્ટડી કરેલી છે કે ભાવનગર નરેશ હોય, લીંબડી નરેશ હોય, આવા મોટા મોટા ગોંડલ નરેશ હોય, એને તે એ વખતે જરૂરિયાત પડે તો ગઢપુરથી એને સૈનિકોના પગાર માટે નાણાં ધીરવામાં આવતા હતા. એ લોકોના કંઈક લગ્ન પ્રસંગ હોય, ગઢપુરથી ખાલી ભક્તિ વલ્લભ સ્વામી કે કોઠારી ભીમજીભાઈ પત્ર લખી દે તો એને એમ થતું હતું ગઢપુરથી અમારો પત્ર આવ્યો. એટલી ગઢપુરની મહાઅલૌકિક પ્રતિભાને એ લોકોએ વિકસાવી હતી. એ આ શામળિયા ચૈતન્યાનંદ સ્વામીની ગરવી પરંપરામાં હતા. આ અતિશય શ્રદ્ધાવાન હતા, નિર્માની હતા, અનુભવી હતા. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી પાછા
શામળિયા ચૈતન્યાનંદ સ્વામીએ પણ ગોપાળાનંદ સ્વામીની સાથે રહીને આ સંપ્રદાયના બંધારણમાં બહુ મોટી સેવાઓ આપેલી, યોગદાન આપેલું. અને આ સંપ્રદાયમાં 5 વાર કથાનો પ્રારંભ થયો, એમાં પણ આ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી અને અનુભવાનંદ સ્વામીનો બહુ મોટો સિંહ ફાળો હતો. અનુભવાનંદ સ્વામીએ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ કરી આત્મામાં પરમાત્માનો અનુભવ કર્યો હતો. અને એટલે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, ભાત દેખીને આ મારું તારું જ્ઞાતિ ગામ ને નામ એની ભાત પોહાઈ ગઈ, સર્વમાં મારો ઘનશ્યામ જોતા એવી અલૌકિક સ્થિતિને પામ્યા હતા. અને ખૂબ ખૂબ સત્સંગની સેવા કરી હતી. અને વિક્રમ સંવત 1909 ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે એ ભગવાન સ્વામિનારાયણ હજારો વિમાનો લઈને આ અનુભવાનંદ સ્વામીને તેડવા આવ્યા હતા. એ વખતે અનેકને અલૌકિક દર્શન થયા હતા અને ડંકો વગાડીને પુરુષોત્તમ નારાયણના ધામમાં ગયા હતા. આવી રીતે પુરુષોત્તમ નારાયણના અનુભવ પામીને પૂર્ણ કામ બનેલા એવા અનુભવાનંદ સ્વામીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.